I must know my capacity. I will never cross my capacity. ઈચ્છાઓ અનંત છે, સ્વપ્નાઓની તો વાત જ ન કરો. પણ મારે જોવું પડશે, મારી તાકાત, મારા સંજોગો, મારી સ્થિતિ, મારો સમય, મારી શક્યતાઓ અને સંભાવનાઓ તપાસવી તો પડશે ને. એ સિવાય હું કેવી રીતે પહોંચીશ? પરિણામો મને મનગમતા મેળવવા માટે તાકાતથી વધારે મોટું સ્વપ્ન નથી જો. હું લોઅર મિડલ ક્લાસનો માણસ છું. હા, તો સામાન્ય એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ, હોલ, કિચન વાળું નાનકડું મકાન, એક નાનકડું ટુ વ્હીલર, એક મને ને મારા કુટુંબને સુખી અને શાંતિ રાખી શકે એવી નાનકડી નોકરી, બસ. આનાથી વધુની દોડ હું લગાઈશ ને તો એટલું જોરથી પછડાઈશ. ના, માણસે ત્યાં સુધી જ ચાલી કાઢવું, દોડી કાઢવું, ઉડી લેવું કે જ્યારે એની મરજી પડે ત્યારે પોતાની પાસે પાછું આવી શકે. આપણી હદ ચૂકીએ છે ને, અને હદ ચૂકીને આગળ જઈને જિંદગીના સ્વપ્ન જોઈએ છે, કે જિંદગીને શણગારીએ છીએ, કે જિંદગીને વચનો આપીએ છીએ, વાયદા કરીએ છીએ. એ પૂરા કરવાની શક્યતા અને સંભાવના આપણી હોતી નથી, અને પછી જોરથી પછડાઈએ છે, ઢીંચણ છોલાઈ જાય છે, કેડ ભાંગી જાય છે, પછી ઊભા નથી થવાતું. મને તો એટલી જ ખબર છે, મારે એટલે જ દૂર જવું, એટલું જ ઉડવું, એટલું જ દોડવું કે જ્યાંથી હું તરત ચાલીને, દોડીને પાછો મારા સુધી પહોંચી જાઉં. મારા સુધી દોડીને પાછું આવી જવું એટલે મને ખબર પડી જાય કે મારી આટલી જ શક્તિ છે. આનાથી વધારેની દોડ કે ઉડાન એ મને પછડાટ આપશે.